તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? અવશ્ય મજામાં. તો આપ સૌ લોગ મજામાં દેશો અને હું પણ મજામાં છું. આજનો આપણો ટોપિક લઈને આવ્યો છે આપણા ગાય અને ભેંસને લગતી દૂધની અંદર કેવી રીતે વધારો કરવા માટે. તો એના માટે આપણે યુટ્યુબ ચેનલની અંદર આવ્યા છો તો જરા સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજી વસ્તુ કે આપણે ઘણા લોકો આવતા હોય છે આ વિડીયોની અંદર કંઈ અનુકૂળ નથી પડતું, કંઈ લાઇક નથી, કંઈ શેર નહીં, કોઈ પ્રકારનો થોડો ઘણો સપોર્ટ આપો જેનાથી આપણે વિડીયો બનાવવાની અંદર મિત્રો મજા આવે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો અવશ્ય અવશ્ય સરસ મજાની કોમેન્ટ મારો. તમે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા માગો છો મિત્રો તે પણ પૂછી લો. અને આપણે કોમેન્ટ બોક્સની અંદર તમે આપણા પ્રશ્ન પૂછી શકો છો કે તમારા ગાય ભેંસની અંદર શું શું તકલીફ છે, કેવા કેવા ફાયદા થતા નથી, શું શું તકલીફ છે, તો જરા કોમેન્ટ બોક્સની અંદર મિત્રો આપણે કહી શકો છો. અને નવા ટોપિક આપણે અવનવા લાવતા હોય છે આપણા ગાય હોય ભેંસ હોય એને લગતી. તો આજનો ટોપિક આપણા ગાય ભેંસની અંદર જ્યારે દૂધની ક્વોલિટી ઘટી જતી હોય મિત્રો તો શું કરવું એની માટે આપણે દેશી ઉપાય લાવતા છીએ. એટલા માટે આપણે છે ને આવા વિડીયો બનાવી છે. તો મિત્રો તમે સપોર્ટ કરો, જેનાથી વધુ લોકો સુધી શેર પણ કરો અને બને ત્યાં સુધી લાઇક અને કોમેન્ટ કરો, જેનાથી આપણને પણ ખ્યાલ પડે તમે કયા ટોપિકમાંથી વિડીયો બનાવવા માગો છો. તો આજનો ટોપિક છે આપણા ગાય અને ભેંસની અંદર દૂધની અંદર કેવી રીતે ઘટાડો થઈ જાય એની માટે છે. તો આજ એ પહેલાં વિડીયોની શરૂઆત તો આપણે આપણું દૂધનું માલ હોય અથવા ગાય હોય ભેંસની અંદર જ્યારે પેટની અંદર થોડું ઘણું બગાડ રહી જતું જેનાથી દૂધ આપણું મારી જતું હોય તો એ પહેલાં આપણે 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે. આપણે અજવાઈન લઈ લેવાની છે 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે અજવાઈન. 200 ગ્રામ જેટલી લઈ લેવાની છે આપણે જીરું. 200 ગ્રામ જેટલી લઈ લેવાનું છે જીરું. અને 200 ગ્રામ જેટલું લઈ લેવાનું છે આપણે આદુ ગ્રામ જે આદુ આવે છે તે લઈ લેવાનું છે, ચામાં નાખવાનું આદુ. અને 200 ગ્રામ જેટલું લઈ લેવાનું છે હળદર. સાથે સાથે જો તમે ગોળનો ઉપયોગ કરશો તો પણ એ પહેલાં 4 વસ્તુને તમે સરસ મજાનો પાવડર બનાવી નાખો, જેનાથી તમારા પાવડર બન્યા બાદ તમે ખાંડની અંદર સરસ મજાનો ઉપયોગ કરી. પણ ત્યારે શું છે ઘણી પ્રકારનું માલ આપણા 4-5 નુસ્ખા બનાવ્યા જેનાથી સાઈડ ઇફેક્ટ આપણા માલની અંદર ન થાય. તો સાથે સાથે આપણે ગોળનો પણ ઉપયોગ કરવો જેનાથી માલ આપણું થોડુંક વ્યવસ્થિત રીતે ખાઈએ કે એટલા માટે આની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. તે 100% ટ્રસ્ટેબલ છે અને ગેરંટેબલ છે. હું પણ આપણા ગાય ભેંસ માટે ઉપયોગ કરતો હોઈશ. એટલા માટે સાથે સાથે 4 વસ્તુ લઈને એની ઉમરી નાખી દેવાનું છે 200 ગ્રામ જેટલો ગોળ, જેનાથી આપણે સરસ મજાનો પાવડર બની જાય. અને ખાંડની અંદર જબરદસ્ત એનું મિશ્રણ કરી નાખવાનું. અને તમારું ગાયની અંદર મિનિમમ 4 થી 5 દિવસ અથવા મિનિમમ 10 લગીને તમે જેનો ઉપયોગ કરશો તો દૂધની અંદર 100% ફાયદો થશે. પ્લસ ફેટની અંદર પણ થોડો ઘણો સુધારો થાય. બીજી વસ્તુ કે તમારા ગાયની અંદર થોડો ઘણો બગાડ રહી જતો હોય, ભેંસની અંદર બગાડ રહી જતો હોય, એનાથી બગાડ પણ વ્યવસ્થિત રીતે નીકળી જશે. અને સાથે સાથે દૂધની અંદર પણ વધારો થશે. તો તમે શું દૂધ વધારવા માટે ઉપયોગ કરો છો, શું શું ઉપયોગ કરો છો, ઉપાયો કરો છો અવનવા, તો તે જરાક આપણે કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો, જેનાથી આપણને પણ ખ્યાલ પડે. અને અવશ્ય આવી નવી માહિતી લાવતા રહીશું. એટલા માટે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ આપણે નવા ટોપિકની સાથે. જય જવાન જય કિસાન.